નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારની શરૂઆત કરવી છે। અમદાવાદમાં સવારથી ભારે વરસાદ છે અને અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। आज मुद्दा पर संवाददाता मौलिक उपाध्याय जोड़ाई गया है लाइव अमदावादना घोड़ासर विस्तारमांथी तेओ छे। जाणीए परिस्थिति शुं छे त्यां घोड़ासरमां। मौलिक, जे प्रकारे आज सवारमां वहेली सवारथी, आम तो गईकाल रातथी वरसादनी शरूआत थई छे, परंतु वरसादे जोर सवार वहेली सवारथी पकड्युं छे। अनेक विस्तारो पाणी पाणी थई गया छे। खास करीने नीचाणवाळा विस्तारो वधारे प्रभावित थया छे। आप अत्यारे घोड़ासर विस्तारमां छो। वरसादना कारणे परिस्थिति शुं छे त्यां जाणीए। हाँ बिल्कुल संजीवनी, जे रीते अमदावाद में सवारथी धोधमार वरसाद है ते वरसी रह्यो छे अने तेना कारणे अनेक विस्तारों छे ते जळमग्न थया छे। आ घोड़ासर विस्तारना दृश्यो छे के ज्यां चारे बाजू पाणी ज पाणी छे ते देखाई रह्युं छे अने भारे वरसादना कारणे आ रीते पाणी छे ते रोड उपर भरायेला जोवा छे ते मळी रह्या छे। सवारथी जे रीते अविरत वरसाद वरस्यो अने गत रात्रे पण वरसाद वरस्यो हतो। आ समग्र रोड छे ते जोई शको छो के पाणीमां गरकाव छे ते थयो छे अने जे मोटा व्हीकल होय छे तेना टायर डूबी जाय ते प्रकारे अहींया पाणी छे ते भरायेला जोवा छे ते मळी रह्या छे। आगळ पण बीजी तरफनो जे रोड छे त्यां पण भारे मात्रामां जे पाणी छे ते भराया छे, जेथी करीने टू व्हीलर चालको छे तेमने बहार निकळवामां अहींयाथी तकलीफ पड़ी रही छे। जे बस छे ते पण थोड़ा समय पहला आनाथी पण वधारे अहींया पाणी हतुं तेना कारणे बस त्यां ज थोपी देवामां आवी छे अने आ प्रकारनी परिस्थिति छे तेनुं निर्माण अमदावाद शहेरमां अत्यारे थयुं छे अने वाहन चालकोने महा मुसीबते अहींयाथी बहार निकळवुं पड़े ते प्रकारनी परिस्थिति छे। आ तरफनो जे आखो रस्तो छे ते जोई शकाय छे के पाणी ज्यां जुओ त्यां सुधी पाणी ज पाणी छे ते जोवा मळी रह्युं छे। अनेक રહેણાંક विस्तारों अंदर आवेला छे, परंतु अहींया पाणी जे भरायुं छे तेना कारणे आ लोकोनुं घरमांथी बहार निकळवुं पण मुश्केल थयुं होय ते प्रकारनी परिस्थितिनुं निर्माण अत्यारे थयेलुं जोवा छे ते मळी रह्युं छे। जे वाहन चालको आवे छे ते जोई शको छो अर्धा वाहन डूबी जाय ते प्रकारना पाणी आगळ नी साइड छे त्यां भरायेला जोवा छे ते मळी रह्या छे। आ बीजी तरफ जे वाहन पड्युं छे तेना पण तमे दृश्यो जुओ के कई रीते अहींया पाणी छे ते भरेલું છે। એટલે આ પ્રકારની સ્થિતિ ન માત્ર ઘોડાસર પરંતુ અમદાવાદના મોટા ભાગના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહી છે અને અહીંયા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે વાહન ચાલકો સામેની સાઈડથી આવે છે તેઓ ના છૂટકે આ પાણીમાંથી નીકળવાનો વારો આવે છે, કારણ કે જીવન જરૂરી વસ્તુ લેવા માટે કે પછી કોઈ કામથી નીકળતા હોય એવા લોકો જ અહીંયાથી પસાર છે તે થઈ રહ્યા છે અને આ રોડની બંને સાઈડ પાણી ભરાયેલા છે, જેના કારણે અનેક મુશ્કેલીનો સામનો અત્યારે આ વિસ્તારના લોકો છે તે કરી રહ્યા છે। મેં કહ્યું તેમ જે મોટા વાહનો હોય છે તેમના ટાયર ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આ ઘોડાસર વિસ્તારમાં છે અને ચારે બાજુ છે તે પાણી ભરાયેલા જોવા છે તે મળી રહ્યા છે। જે આ કાર છે કાર પણ જોઈ શકો છો કે જે બંધ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને આ ન માત્ર ઘોડાસર પરંતુ અમદાવાદના પૂર્વના તમામ વિસ્તારો છે ત્યાંની આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કાર છે તેનો બોનેટ સુધીનું પાણી આગળની સાઈડ છે તે જોવા મળી રહ્યું છે, એટલે મોટા વાહન ચાલકોને પણ તકલીફ પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે ટુ વ્હીલર ચાલકો ના વાહનો પણ આમાં બંધ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેના જ કારણે કેટલાક ટુ વ્હીલર ચાલકો
આગળથી જ પાછા વળતા છે તે જોવા મળી રહ્યા છે. તમે જોશો તો દ્રશ્યોમાં જે વાન આવે છે તેને પણ બોનેટથી ઉપરનું પાણી આગળ છે. એટલે આ સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં 4 થી 5 ઇંચ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ છે તે થયું છે. આ રિક્ષા છે, રિક્ષાના પણ ટાયર ડૂબી જાય તે પ્રકારનું પાણી છે આપ જોઈ શકો છો અહીંયા ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે. એટલે અત્યારે હાલ પૂર્વમાં વરસાદે વિરામ લીધો, ઘણો સમય થયો છે, લગભગ 1 કલાકથી ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા. એટલે કોર્પોરેશનની કામગીરી પર પણ અનેક સવાલ છે તે અત્યારે સંજીવની ઊભા થઈ રહ્યા છે. ધન્યવાદ જાણકારી બદલ મૌલિક. તો જે પ્રકારે અમદાવાદમાં ઘોડાસરની જે પરિસ્થિતિ છે, ઘોડાસર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સવારથી ભારે વરસાદ અને આ ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં, અનેક સોસાયટીઝમાં પાણી ભરાઈ ગયા, વાહનો પાણીમાં ડૂબી ગયા, લોકોને ઘરની બહાર નીકળવાનું જાણે કે તકલીફ પડી રહી છે. એવામાં સવારથી ભારે વરસાદ અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં પાણી ભરાયા ને જેના કારણે લોકોને પરેશાની છે.